જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. ગાઈઝ, આજનો વિડીયો બહુ ખાસ થવાનો છે. 5 વર્ષ પછી આપણી યુટ્યુબ ચેનલમાં આજે $100 કમ્પ્લીટ થયા છે. ખુશીનો માહોલ છે જોરદાર. મારી ખુશીનું પાર નથી. અને એક બીજી વાત કરી દઉં જોરદાર કે આ 4 વર્ષ હું સ્ટ્રગલ કર્યું છે. આ વિડીયો હું તમને કહેવાનું છું હું કરીશ. અત્યારે હું આવ્યો છું ખેતરમાં પોણી વાળવા માટે. જો પોણી જાય છે તો આપણે વાતચીત કરીએ, સાથે મારું કોમેન્ટ થશે તો કન્ટિન્યુ બન્યા મજા આવશે. અને આજનો વિડીયો મારા 4-5 વર્ષની મજૂરી એટલે કે 4-5 વર્ષ જે મેં સ્ટ્રગલ કરી છે એ તો તમારી સાથે શેર કર્યો જ, પણ તમારો આમાં હું ભૂલ ના કરવી જે મેં કરી છે. મને આટલો વર્ષ લાગ્યો યુટ્યુબનું આ $100 કમ્પ્લીટ કરતાં એ આ વિડીયો હું તમને કહું. આ ચેનલની શરૂઆતની વાત કરું મિત્રો તો આપણે શરૂઆત કરી હતી 2021માં. અને હા મિત્રો, આપણે શોર્ટમાં જ વાત કરીશું, વધારે લોબો વિડીયો નહીં થાય, બરોબર? જે ખાસ પોઈન્ટ છે ને એ પોઈન્ટની જ આપણે વાત કરીશું મિત્રો. હા, શરૂઆત કરી 2021માં. બહુ જ મહેનત કરી, બહુ જ વિડીયો બનાવ્યા, પણ વિડીયોમાં વ્યૂ ના આવતો, એકદમ ઓછો વ્યૂ આવતો. કારણ આપણે શરૂઆત કરીને તાણ આપણા પાસે કોઈ પણ નોલેજ એટલું બધું હતું ને યુટ્યુબનું, અને કોઈ પણ મતલબ શીખવાડવાવાળું એ નથી. અને અત્યારે તો તમે યુટ્યુબ ઉપર સર્ચ કરો ને તો બહુ બધી ચેનલો છે જે તમને A to Z શીખવાડે. પણ એ વખતે ચેનલો હતી પણ આપણા પણ એટલું નોલેજ નહોતું કે આપણને અહીંયાથી આપણો આ નોલેજ મળશે. તો કોઈ ગાઈડ નથી આપણા પાસે, મતલબ કોઈ શીખવાડવા વાળું નહોતું. એવામાં મિત્રો આપણા પાસે નોલેજ નહોતું, પણ એટલું ફિક્સ હતું કે આપણે કંઈક અલગ કરવું છે, બસ બીજી વાત નથી. કે કોક તો અલગ કરવું છે. તો આપણે યુટ્યુબમાં ચેનલ બનાવી અને સરસ વિડીયો બનાવવાનું શરૂ કરી નાખ્યું. અને વિડીયો બનાવવાનું શરૂ તો કરી દીધું, પણ મેન પોઈન્ટની વાત આમાં આવે છે મિત્રો કે વિડીયો બનાવવાનું આપણે શરૂ કરી દીધું, વિડીયો પણ બનાવ્યા, પણ આપણા મનમાં એક વિડીયો તો આપણે બનાવીએ છીએ પણ આપણી નોર્મલ લેંગ્વેજ ગુજરાતી, એમ કે આપણે આ અહીંયા ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતી લેંગ્વેજમાં બનાવીએ તો ગુજરાત લેવલ સુધી જ જોવા, મતલબ ગુજરાત સુધી જ જોવા. તો આપણે શું કર્યું કે હિન્દીમાં બનાવ્યા વિડીયો. પહેલાં ગુજરાતીમાં બનાવ્યા હતા, પછી હિન્દી કહી નાખ્યું. એટલે મેન આપણી ભૂલ એક તો એ થઈ કે લેંગ્વેજ ચેન્જ કરી આપણે. એટલે યુટ્યુબ એલ્ગોરિધમ થોડું આપણે આગા પાછી થઈ ગયું કે આપણો વિડીયો કોને મોકલવો 2 ભાષાઓ થઈ ગઈ હતી. ત્યાર પછી આપણે કન્ટિન્યુ રહ્યા હોત તો સારું હતું, પણ કન્ટિન્યુ ના રહ્યા. અને એવામાં જ આપણો એક વિડીયો વાયરલ થયો હતો હિન્દીમાં, ખેતો મેં મિલા ખરગોશ. તો ચેનલ મોનિટાઈઝ થઈ જાય, 4000 કલાક પૂરા થઈ ગયા, બધું ટોટલી વસ્તુ થઈ ગયું હતું. એના ઉપર રેગ્યુલર રહ્યા નહીં. પહેલી બીજી મિસ્ટેક મારી આપણે કે કોઈ રેગ્યુલર વિડીયો અપલોડ ના કર્યા. અને એ વખત આપણે વાત કરીએ એવું કે નોલેજ હતું નહીં કે રેગ્યુલર રહીએ તો રીચ પકડાઈ રહ્યા, પણ આપણે રેગ્યુલર રહ્યા નહીં. અને પછી તો આપણા વ્યૂ ડાઉન થતા ગયા, આપણે વિડીયો અપલોડ ના કર્યા. આપણે રેગ્યુલર ના રહ્યા એ વાત હાચી, પણ આપણે કેટેગરી ને લેંગ્વેજ ને બધું જ ચેન્જ કર્યું, બધું ટ્રાય કરી લીધું. મતલબ મિત્રો સમજી લો ને, જો લેંગ્વેજ ચેન્જ કરી, કેટેગરી, મતલબ જો વિડીયોમાં પાછું આપણે રેગ્યુલર વ્લોગ જ બનાવ્યા હોત તો આપણે રેગ્યુલર ચાલુ જ રોત, મતલબ વ્યૂએ આવત, પબ્લિકે સપોર્ટ કરત. પણ આપણે એવું કર્યું કે ઘણીમાં કોઈ ટુરિસ્ટ પેલેસ બતાવ્યો, માહિતીવાળા વિડીયો ટાઈપ મતલબ બનાવ્યા, અને એકદમ દેશી બ્લોગ બનાવ્યા. બધું ચેનલમાં ખીચડા જેવું કહી નાખ્યું હતું. તો બધું ફેલ થઈ ગયું, મતલબ આપણું મહેનત. આપણે યુટ્યુબ ચેનલમાં ઘણી બધી ભૂલો કરી, જેવી કે આપણે હિન્દીમાં વિડીયો બનાવ્યા, ગુજરાતીમાં વિડીયો બનાવ્યા, ત્યાર પછી પાછા હિન્દી કર્યા, પાછા ગુજરાતી કર્યા. તો આવી ભૂલ ના કરવી જોઈએ. અને કોઈ પણ કામ કરીએ ને એના પહેલાં આપણને નવું નોલેજ લઈ લેવું જરૂરી છે. આ મારી મેન તો એક ભૂલ હતી જે અત્યારે મને થોડી મતલબ નળ છે, કારણ કે વ્યૂ નહીં આવતો અત્યારે, તમને ખબર જ છે. અમે બીજી કે કોઈ પણ કામ કરીએ ને તો પૂરેપૂરી નોલેજ લઈ લેવી. નોલેજ તો હતી જ આપણને, પણ એના વિશે પૂરેપૂરી નથી. તો થોડું આપણે વર્ષ વધારે લાગી ગયો, થોડો ટાઈમ વધારે લાગી ગયો. કોઈનું લક સારું હોય છે તો કોઈ 12 મહિના, કોઈ 6 મહિના, કોઈ 2 મહિના, કોઈ 4 મહિના એટલામાં સક્સેસ થઈ જતું હોય છે. મારો બહુ ટાઈમ લાગી ગયો છે, 4 થી 5 વર્ષ લાગી ગયો છે. અને હા, હવે વાત કરું ને હું તો હવે આપણે છે ને આ ચેનલ પર વ્લોગ અપલોડ કરીએ છીએ, એ પણ લગભગ રેગ્યુલર જ છીએ અત્યારે આપણે. અને હા, પાછું એ વખત ડિસિઝન લીધું ને આપણે એ ગલત તો નહોતું. જેમ કે આપણે હિન્દીમાં વિડીયો ગુજરાતીમાં બનાવતા ને હિન્દીમાં ચાલુ કર્યો હતો, એટલે હિન્દીમાં આપણો એક વિડીયો જબ્બર વાયરલ થયો હતો, જે 5,36,000 આસપાસ અત્યારે લગભગ વ્યૂઝ છે, 5,000 લાઇકો છે. અને એ જ વિડીયોએ આપણી ચેનલ મોનિટાઈઝ કરી આલી હતી. અને હા, $12 એને બની આવ્યા હતા આપણી ચેનલ ઉપર. તો એ ડિસિઝન એક જો તો ગલત તો નહોતું, પણ એ મોકાનો આપણે લાભ ના ઉઠે. જો હિન્દીમાં જ વિડીયો બનાવ્યો હોય તે વખત તો પાછું ચાલો, અને આટલો બધો ટાઈમ લાગ્યો એ ના લાગો ડોલર બનાવવામાં. અત્યારે વ્યૂ નહીં આવતો એનું કારણ એ છે કે પાછી આપણે ગુજરાતીમાં વિડીયો બનાવવાના, બ્લોગ બનાવવાના શરૂ કરી દીધા.
પછી અલગ અલગ જગ્યાએ જઈને તો બનાવતા, પણ વિડીયોનું જે મેન મતલબ આપણે જાળવી નાખ્યા, મતલબ બધું એવું કહી નાખ્યું. તો આથી બધી મારી ગલતીઓ, આવાથી મારી બધી ભૂલ્યો. તો આ બધી ભૂલ્યો તમે યુટ્યુબ ચેનલ બનાવતા હોય યા કામ કરતા હોય તો કરતા નહીં. આ બધી ભૂલ્યો તો સક્સેસ તો મળશે જ, પણ થોડી લેટ મળશે. આ તો પછી તમારો ટાઈમ વધારે લાગે, જેવી કે મારો ટાઈમ ઘણો લાગી ગયો એવો ટાઈમ તમારા ના લાગે. મેં તમને શેર કરી આ બધી હતી મારી ભૂલ્યો. તો મારા આટલા વર્ષના અનુભવથી હું એક બે વાત તમને કહેવા માંગુ છું કે કોઈ પણ કામ કરીએ ને એના પહેલા આપણે છે ને એ વસ્તુ વિશે પહેલી પૂરેપૂરી માહિતી લઈ લેવી જરૂરી છે, કારણ કે પાછળ જતા આપણને પસ્તાવો ના થાય. પહેલી ભૂલ આપણી એ હતી કે આપણે કોઈ પણ વાતની નોલેજ હતી નહીં અને આપણે કામ શરૂ કરી દીધું. તો એથી એ શીખવા મળ્યું કે કોઈ પણ કામ શરૂ કરીએ ને એના પહેલાં પૂરેપૂરી એ વસ્તુની નોલેજ લઈ લઈએ અને કામ કરીએ તો કામ કરવામાં સરળ અને આપણે આગળ જતાં પણ ભૂલા ના પડીએ. અને જો ભૂલ્યો તો ઘણી થશી કોમ કરશો એટલે. પણ હા, મારી પાસે એક વસ્તુ ખાસ હતી તો હું હાર માનવા તૈયાર નહોતો. આ તો મિત્રો આપણે ભૂલ્યોની વાત કરી, પણ એક વાત કે જે આટલી ભૂલ્યો કરવા છતાંય તમે મને સપોર્ટ કર્યો એના માટે દિલથી થેન્ક યુ. ટાઈમ લાગી ગયો મને આ સમજવામાં, અને આ એ મારો અનુભવ હતો એક મેં તમારી સાથે શેર કર્યો. અને બીજી ઘણી વાતો એવી છે જે યુટ્યુબમાં મેટર કરે છે કે એક ડિમોટિવેશન, કે કોઈ દિવસ કામ કરતા ભલે વ્યૂ આવું ના આવું, પણ તમે એક ધારું તમારું નિશ નક્કી હોય, તમારું ફોકસ કમ્પ્લીટ હોય તમારા કામ ઉપર, તો 4 વર્ષ લાગે કે 5 વર્ષ લાગે પણ તમે સક્સેસ થશો. તમારી મહેનત સાચી હશે ને તો સક્સેસ થશો. જેવું કે આપણે ભલે ટાઈમ લાગ્યો પણ આપણે આજે ચેનલ મોનિટાઈઝ થઈ, $100 કમ્પ્લીટ થયા, આપણું પેલું પેમેન્ટ તૈયારી છે, આવી જ છે. એના માટે તમને દિલથી થેન્ક યુ. તમે જે સપોર્ટ કર્યો મને, આપણી આ યુટ્યુબ ફેમિલી 5000+ થઈ, એના માટે દિલથી ખૂબ ખૂબ તો દિલથી આભાર. એવું હતું કે દરેકને સપોર્ટ જ મળે, ઘણોને સપોર્ટ તો ઠીક છે, પણ એ કોમમાં ડિમોટિવેશન કરવાવાળો હોય તો એ બધું આપણા મગજમાં ના લેવાનું. કારણ કે મેં જ્યારે શરૂઆત કરીને ત્યારે મને ઘણું મતલબ એવું જોવું પડ્યું છે કે જેવું એવું ભળવું એ પડ્યું છે. એવું નહીં કે સીધું મેં મજૂરી ચાલુ કરીને મને કોઈને કશું એ ઘણું સાંભળ્યું છે. અને તમે જો યુટ્યુબમાં મજૂરી કરતા હોય યા તો બીજી પણ કોઈ પણ ફિલ્ડમાં હોય અને નવી શરૂઆત કરતા હોય ને તમે દુનિયાથી અલગ કરતા હોય એટલે તમને થોડું ઘણું તો ડિમોટિવેટ કરશે, પણ તમે થોડા ચાલશો એટલે તમને સપોર્ટ કરશે. તો આપણે એવી જ કહાની છે કે થોડું પહેલાં સ્ટાર્ટિંગ મોટિવેશન મળતું લોકો પાસેથી, પણ અત્યારે આપણને લોકો સપોર્ટ કરે છે. તો આ એક નિયમ છે દુનિયાનો કે લોકોથી તમે અલગ કરવા જશો થોડું એટલે થોડું કાઠું તો પડશે, પણ જો તમે એના ઉપર અડીગ રહો, મતલબ તમારી મહેનત સાચી એવી જો એના ઉપર અડીગ રહો તો તમે સક્સેસ થશો જ જીવનમાં. એવું નહીં, થોડી લેટ મળશે સક્સેસ, પણ મળશે જરૂર. આ 4-5 વર્ષમાં આપણા ચેનલના થકી આપણને જે પણ અનુભવ છે ને મેં તમારી સાથે શેર કર્યા છે. અને મિત્રો આ $100 આપણા કમ્પ્લીટ છે ને એ કોઈ મારા માટે તો જેની વાત નહીં, કારણ કે એક આ માત્ર પૈસા જ નહીં, આ એક પેમેન્ટ જ નહીં, મારા માટે બહુ મોટી એક સફળતા છે. મારું એક સપનું પૂરું થયું ને એમ કહો ને તોય ઓછું કહેવાય. કારણ કે મેં જે સપનું જોયું આજથી 5 વર્ષ પહેલાં જાણ મને કોઈ ખબર જ નથી હું કરી શક્યો, પૂરું થશે કે નહીં થાય એ તો નહોતું, પણ શરૂઆત કરી હતી ને કે આજે મારું સપનું પૂરું થઈ ગયું. મેં પણ તમારા સપના માટે મહેનત કરશો ને સાચા દિલથી તો એક દિવસમાં નહીં થાય પણ એક દિવસ જરૂર થશે. અને હા મિત્રો, તમને મારી આ થોડા ઘણા જે ખાટા મોળા જે પણ અનુભવ હતા, જે મેં મારી ચેનલમાં ભૂલ્યો કરી એ મેં તમારી સાથે શેર કર્યા. સપોર્ટ કરવા માગતા હોય તો એક લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો, અને એક સરસ એવી કોમેન્ટ કરી નાખજો, જેથી આપણને એક મોટિવેશન મળે અને આપણે આ ફિલ્ડમાં થોડા આગળ વધી શકીએ. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.